સુરતના સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના કથિત આપઘાત મામલે એબીવીપી દ્વારા વિરોધ દર્શાવી ન્યાય અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના કથિત આપઘાતના કિસ્સાએ સમગ્ર તબીબી ક્ષેત્રમાં ભારે ચકચાર મચાવી દીધી છે। આ બનાવના પગલે તબીબો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા હોસ્પિટલ પરિસરમાં એકત્રિત થઈને જોરદાર સૂત્રોચ્ચારો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રદર્શનકારીઓ આ કેસમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને સમગ્ર મામલે તટસ્થ તથા નિષ્પક્ષ તપાસ હાથ ધરીને પીડિત ડોક્ટરના પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે। આંદોલનકારીઓએ હોસ્પિટલ તંત્ર અને કોલેજ પ્રશાસન સામે ગંભીર આરોપો લગાવી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રચવાની માંગ કરી છે। રેસિડેન્ટ ડોક્ટરો પર વધતા જતા માનસિક તણાવ અને કામના કલાકો મુદ્દે પણ યોગ્ય નીતિ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને સંબંધિત લોકોના નિવેદનો નોંધ્યા છે। નમસ્તે, મારું નામ લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજે શું માંગ લઈને આવ્યા? આજે રોજ અમારી જે ઘટના રવિવારના દિવસે એક હર્ષ પાંડ્યા કરીને જે આપણા વિદ્યાર્થી અને ડોક્ટર કહેવાય એવા સિવિલના હતા અને એમની જે રેગિંગના દ્વારા એને માનસિક જે ત્રાસ આપવામાં આવ્યો જેના લીધે આપણી જાન ગવાઈ દીધી છે અને એક મા બાપે આપણી એક સારો એવો છોકરો પણ ગવાયો અને સાથે સાથે એક સમાજે સારો એવો ડોક્ટરે ગવાયો, પણ છતાંય અમને જ્યારે ધ્યાનમાં આવ્યું છે કે આ જ્યારે રેગિંગ થતી હતી એના પહેલા ત્યાંના વિદ્યાર્થીએ એ લોકોના ડીન અને એચઓડીને ધ્યાનમાં પણ દોરાયું કે આ લોકો રેગિંગ કરે સિનિયર લોકો, તો એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। તો એચઓડી અને ડીનને અમે પૂછવા માંગુ છે કે ત્યારે તમે શું કરતા હતા? અગર તમે ત્યારે એક્શન લીધું હોત તો આજે એ લોકો એક મા બાપે આપણા છોકરાને નહીં ગુમાવ્યો હોત। અત્યારે કેવા પ્રકારની તમે કાર્યવાહીની માંગ કરી રહ્યા છો? ક્યાં આવ્યા? અમે આજ રોજ માંગ એ શપથ અમારી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કે જ્યાર સુધી આ જે લોકોને 6 મહિના માટે એન્ટી કમિટીની અધ્યક્ષતામાં જે નિર્ણય લેવામાં એ લોકોને ખાલી 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે તે અયોગ્ય છે। એ લોકોને કંઈક ઉપર કાર્યવાહી કડકથી કડક થવી જોઈએ જેનાથી આગળના જે વિદ્યાર્થી આગળના જે ડોક્ટર છે એના ઉપર આ રેગિંગ ફરીથી કોઈ કરવાની હિંમત નહીં કરે। તો વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે એ લોકોના લાયસન્સ રદ થઈ જવા જોઈએ।